બધાને ખબર છે એમ કે તલાટી અને તલાટીની જે ઓફિશિયલ હવે નોટિફિકેશન હવે આવી ગઈ છે, એટલે આ તલાટીની ભરતી જેની તમે બહુ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, અને હવે એની ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. એટલે હવે તમે બધા જ લોકો, ચલો જાહેરાત થઈ ગઈ ને એમાં પણ જાહેરાત થઈ ગઈ પાછી સિલેબસની, એટલે હવે એ ચર્ચાનો વિષય બની ગયો છે બધા માટે. કેમ કે સિલેબસ બધાને એવું દેખાઈ રહ્યું છે કે બહુ લેન્ધી છે, બહુ અઘરો છે, આવું દેખાઈ રહ્યું છે. અને સાચી હકીકત કહું, વિદ્યાર્થીઓની વાતને જો વાચા આપું તો ખરેખર સિલેબસ જે મહામહિમોએ તૈયાર કર્યો છે એ બહુ અઘરો છે. સમજો કે તલાટી લેવલની પરીક્ષા અત્યાર સુધી 12 પાસ ઉપર લેવાતી હતી, અને હવે તમે પરીક્ષા 12 પાસની જગ્યાએ તમે કરી નાખી છે ગ્રેજ્યુએશન ઉપર. ચલો ગ્રેજ્યુએશન ઉપર તમે તલાટીની તૈયારી કરી, પણ આ ગ્રેજ્યુએશન ઉપર પણ આ તલાટીની તૈયારી કોણ કરશે? કોણ આ તલાટી માટેની તૈયારી કરશે? એ વિદ્યાર્થી કે જેને ખબર છે કે મારું લેવલ ક્લાસ 1 2 લેવલનું નથી, એ આની તૈયારી કરી રહ્યો છે. અને એની માટે તમે જે સિલેબસ તૈયાર કર્યો એ તો જુઓ તમે. અને એઝ ઓલવેઝ હું દર વખતે કહેતો હોઉં છું કે મેથ્સ રીઝનિંગ જેવા વેટેજનું, એટલે કે જેવા વિષયનું, આ મેથ્સ રીઝનિંગ જેવા વિષયનું જે વેટેજ આ લોકો વધારી દે છે, બરાબર છે, ઇંગ્લિશ ગુજરાતીનું વેટેજ વધારી દે છે. હું ઇંગ્લિશ ગુજરાતીને માનું છું, કેમ કે તલાટી લેવલની કોઈ પણ એક્ઝામ છે કે તલાટી છે તો એને સારા એવા પત્ર વ્યવહાર કરવાના હોય છે, એટલે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજનું એની જોડે સારું એવું જ્ઞાન હોવું જોઈએ. ઠીક છે, પણ મેથ્સ રીઝનિંગનું વેટેજ ભાઈ એવું લાગે વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન છે. એટલા માટે હું આજે કહી રહ્યો છું, મારે વિદ્યાર્થીઓની વાતને વાચા આપવી જરૂરી છે, એટલા માટે કહી રહ્યો છું. જે પણ મહામહિમો આ સિલેબસ તૈયાર કરતા હોય છે, જો પ્લીઝ તમારાથી આમાં કંઈક થઈ શકતું હોય તો કરો. તમને ખબર છે કે અત્યારે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા ઉપર આ નવા સિલેબસનો કેટલો બધો વિરોધ કરી રહ્યા છે. મેથ્સ રીઝનિંગ, તમને એવું લાગે છે કે છેવાડાનો વિદ્યાર્થી ભાગ લઈ શકે? છેવાડાનો વિદ્યાર્થી છે, અરે છેવાડાના વિદ્યાર્થીને તમે છેવાડે ધકેલી દીધો. તમને શું લાગે છે મેથ્સ રીઝનિંગ એ ટીક કરવું બહુ સહેલી વસ્તુ છે? તમારું અત્યારનું જે સિલેબસ છે એની અંદર આપણી પ્રિલિમ છે, પ્રિલિમ જે છે પ્રિલિમની અંદર 200 ક્વેશ્ચન હશે, અને એની માટે 3 કલાકનો તમે સમય ફાળવેલો છે, એટલે 180 મિનિટની અંદર 200 ક્વેશ્ચન છોકરાએ એટેન્ડ કરવાના છે. 2 મિનિટ આવું છું. ભાઈ એમણે 200 ક્વેશ્ચન 180 મિનિટમાં એટેન્ડ કરવાના છે, એટલે એક ક્વેશ્ચન એટેન્ડ કરવા માટે એ છોકરા જોડે 50 સેકન્ડથી વધુનો સમય નથી, અને મેથ્સ રીઝનિંગ એમાં આટલું મોટું વેટેજ. ભાઈ હવે 50 સેકન્ડમાં જ્યારે એને આન્સર લાવવાનો હશે ને, તો છોકરાને કદાચ, જો એમાં કેવું એક મેથ્સનો દાખલો ગણવાની એક બહુ મોટી રીત હોય, જેમાં ત્રિરાશિ મૂકો, આ કરો તે કરો, એવી મોટી મોટી રીતોથી પણ જવાબ આવે, અને બીજી એક શોર્ટ ટ્રીક હોય. હવે જનરલી જે છેવાડે બેઠેલો જે વિદ્યાર્થી છે, જેની જોડે સારું ગાઈડન્સ નથી ને, તો એ પેલી મોટી ટ્રીકોનો સહારો લેતો હશે. અને શોર્ટ ટ્રીકો કોણ શીખતો હશે ખબર છે? એ વિદ્યાર્થી જે ક્લાસની અંદર જાય છે, એ વિદ્યાર્થી જે કોઈ કોચિંગનો સહારો લે છે, એને એ બધી ટ્રીકો શીખવાડતા હશે બધા સાહેબો. તો કોચિંગમાં ગયેલો વિદ્યાર્થી એને ફાયદો થઈ જાય છે મેથ્સ રીઝનિંગ ની અંદર, પણ પેલો જે વિદ્યાર્થી જે જાત મહેનત કરવા માંગે છે, જેની જોડે જે જગ્યાએ તૈયારી કરી રહ્યો છે, જ્યાં આગળ એની જોડે રિસોર્સ નથી, સંસાધનો નથી તૈયારી કરવા માટેના, તો એ વિદ્યાર્થી તો પાછળ જ ધકેલાઈ જાય છે. આ વાતને કેમ નથી ધ્યાનમાં લેતા? ઇવન આ જે પરીક્ષા છે, તો આ પરીક્ષા અહીંયા કોમર્સ વાળો વિદ્યાર્થી પણ આપે છે, સાયન્સ વાળો વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપે છે, અને આર્ટ્સ વાળો વિદ્યાર્થી પણ આપે છે. અને જ્યારે એમાં અમુક વિષયોનું વેટેજ વધી જાય છે, બટ ઓફકોર્સ જે આર્ટ્સ વાળો વિદ્યાર્થી છે, તો એની માટે મેથ્સ રીઝનિંગ જેવો વિષય એની માટે અઘરો હશે. ઇંગ્લિશ જેવો વિષય પણ છોકરાને ક્યાંક અઘરો લાગતો હશે. તો એવા બધા વિદ્યાર્થીઓ તો સાઈડમાં જ ધકેલાઈ જાય છે. ઇવન ગામડામાં જાઓ તમે એટલે ખબર પડે કે ગામડાની અંદર બધા જોડે સારું ઇંગ્લિશનું જ્ઞાન નથી. બહુ બધા ગામડાના વિદ્યાર્થીઓના અમે ટચમાં રહેતા હોઈએ છીએ. ઘણી વાર જ્યારે છોકરો તૈયારી કરવા આવે ને, તો એનું મેથ્સ રીઝનિંગ બહુ કાચું હોય છે. કેમ કે ગામડાની અંદર આપણું જે સ્કૂલિંગ છે, સ્કૂલની અંદર જે માસ્તરોએ જે ઘણા બધાએ જે ભણાયું છે, જે ધોળકું ધોળ્યું છે, અમુક જગ્યાએ બહુ સારા માસ્તરો રહ્યા છે. હવે એ વિદ્યાર્થીને સરખા ઘડિયા નથી આવડતા હોતા, ને અહીંયા પછી રેસમાં દોડવા આવે છે કે લાવો હું પણ પરીક્ષા આપું. હવે એ છોકરો કે જેને સરખા ઘડિયા નથી આવડતા, એ તૈયારી કરવા માટે આવ્યો, એનો વિષય જ કે એની માટે અઘરો વિષય જ છે મેથ્સ કે રીઝનિંગ. કેમ કે એને મેથ્સ નથી આવડતું, અને એનું વેટેજ અહીંયા વધી ગયું. મારો મેથ્સથી વિરોધ નથી, મારો રીઝનિંગથી વિરોધ નથી, પણ તમે સમજો દોસ્તો કે મેથ્સ રીઝનિંગ કે અમુક એવા વિષયોનું વેટેજ વધારી દેવું, એનો સીધો મતલબ એ થાય છે કે છેવાડાનો એ વિદ્યાર્થી, જે ગામડાનો વિદ્યાર્થી છે ને, એ સાઈડમાં જતો રહે છે. આવું કેમ નથી સમજતા ભાઈ? એક નહીં, મારી જોડે અઢળક એવા વિદ્યાર્થીઓના મેથ્સ છે, અને ખાલી મેથ્સ રીઝનિંગની વાત નથી, બીજા પણ બધા જે વિષય તમે મૂક્યા છે, જે સિલેબસ તમે જે લેન્થી બનાવ્યો છે, ગુજરાત હે કે ભાઈ હિસ્ટ્રી, ભૂગોળ, કલ્ચર, 3 ભેગું કરીને સીસી જેવો છે તમારો, સીસી ગ્રુપ બી નો જે હતો એના જેવો સિલેબસ છે. આઈ નો કે 3 વિષય ભેગા કરીને તમે કેટલા માર્કનું મૂક્યું? ગણીને 25 માર્કનું.
એટલે આટલા મોટા મોટા 3 વિષય છોકરો વાંચે અને પૂછો છો તમે કેટલું 25 માર્ક. અને હમણાંની પરીક્ષાઓમાં તો એવું થયું કે ભાઈ તમે સિલેબસ કંઈક આપ્યો છે ને પૂછ્યું છે કંઈક અલગ. તો વિદ્યાર્થીઓ જોડે કેમ આવો અન્યાય થઈ રહ્યો છે? હું ભાઈ જેટલા મહામહિમો છે બધાને કહેવા માંગુ છું કે તમે સિલેબસ એક તો જે એક્ઝામ લઈ રહ્યા છો એટલીસ્ટ એ એક્ઝામના લેવલ પ્રમાણેનો સિલેબસ નક્કી કરો. આવું અગાઉ પણ અમે ઘણી વાર કીધું છે. તલાટી લેવલનો વિદ્યાર્થી જેની ક્લાસ 1 2 એને ખબર છે કે આ એક્ઝામ મારી માટે ટફ છે, હું આને નહીં આપી શકું, એટલે એ તલાટીની અપેક્ષા રાખીને બેઠો ચલો આમાં થોડો સિલેબસ હળવો હોય છે એટલે અમે આ એક્ઝામ આપીશું, પાસ થઈ જઈશું અને અમારા કરિયરને સેટ કરી દઈશું. અહીંયા તલાટીનો સિલેબસ એટલો મારફાડ સેટ કરવામાં આવે કે વિદ્યાર્થી જોઈને જ છોડી દે તૈયારી, જવા દો નહીં કરવી તૈયારી. એ ગામડાનો એ વિદ્યાર્થી, એ છેવાડાનો એ વિદ્યાર્થી, શું એને આપણે ન્યાય જ નહીં આપવાનો? એટલે આ દુઃખની વાત છે દોસ્તો, પણ ખરેખર આ વિચારવા જેવું છે. જે પણ મહામહિમો અધિકારીઓ આ બધું સિલેબસ ને આવું તૈયાર કરે છે તો તમે વિચારો છેવાડાનો વિદ્યાર્થી એકચ્યુઅલમાં છે ને જે વાંચવાના વિષયો ને વાંચીને સારી રીતે એક્ઝામ આપી શકે છે. એને ખબર છે કે જાતે કરી લઈશ, હિસ્ટ્રી, કલ્ચર, ભૂગોળ, આ તે બધું જાતે હું ફોડી લઈશ. મેથ્સ રીઝનિંગ માટે તો એ નહીં ઈચ્છતો હોય તો પણ એને જ્યારે 50 સેકન્ડની અંદર એક દાખલાનો જવાબ લાવવાનો છે ને એટલે એને શોર્ટ ટ્રીકો શીખવી જ પડશે. શોર્ટ ટ્રીકો એને કોઈ શીખવાડવા માટે નથી બેઠું, એટલે એને ક્યાંક ને ક્યાંક કોચિંગનો સહારો લેવો જ પડશે. અને આટલો લેન્ધી સિલેબસ ઠીક છે, સિલેબસ મૂક્યો છે એટલે વિદ્યાર્થીઓને તમારે એટલું જ કહેવાનું કે સરકાર જે માપદંડ રજૂ કરે છે એને આપણે ફોલો તો કરવાના છે, એમાં તો બીજું આપણે કંઈ ના કરી શકીએ. પણ અહીંયા આગળ બેઠા બેઠા જે પણ મહામહિમો, જે પણ અધિકારીશ્રીઓ આ સિલેબસ તૈયાર કરી રહ્યા છે, મારે એમને એટલું જ કહેવું છે કે આ વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, એમની વાચા છે કે આટલો બધો હાર્ડ સિલેબસ ન હોય, થોડો એમને માટે હળવો થઈ શકે, એમને ગમી શકે એવો સિલેબસ ગોઠવો. અને સર આટલા અઘરા સિલેબસમાં આજે આટલો બધો વિરોધ થતો હતો ને એમાં ગૌણ સેવા પસંદગી મંડળે કહી દીધું કે 26/5/2025 થી 10/6/2025 એટલે તમે જો સાહેબ 15 દિવસ કરતા પણ ઓછો સમય આપ્યો છે આ લોકો. ફોર્મ તમારા શરૂ થઈ જશે. બરાબર. એટલે કે આ લોકો એવું કરવા માંગે છે કે વિરોધ ના થાય એના માટે એક્ઝામ બહુ જલ્દી આ લોકો ક્લોઝ કરવા માંગી રહ્યા છે. એટલે નજીકમાં એક્ઝામ લઈ લેશે. એટલે આ પણ કેટલી જબરદસ્ત વસ્તુ છે. એટલે ખરેખર જો આ પ્લેટફોર્મ ઉપર આવીને વિદ્યાર્થીઓની વાતને હું વાચા ના આપું તો એક શિક્ષક તરીકે કે આ ફિલ્ડના એક મેન્ટર તરીકે મને લાંછન લાગે. એટલા માટે મારે વિદ્યાર્થીઓની આ વેદના છે. આ વિદ્યાર્થીઓ બધા જ આનો વિરોધ ખોટો નથી કરી રહ્યા, કારણ કે બધાને છેલ્લે અપેક્ષા હતી ચલો જીપીએસસીમાં હાર્ડ સિલેબસ થઈ ગયો, ફલાણામાં થોડું હાર્ડ થઈ ગયું. ત્યાં બેઠેલા લોકોને એવું લાગે કે બધું સહેલું થઈ ગયું, પણ સહેલું નથી થયું. વિદ્યાર્થીઓને પૂછો ત્યારે ખબર પડે કે હાર્ડ થઈ ગયું. અને હવે અહીંયા આગળ લોકોને અપેક્ષા હતી કે ચલો તલાટીમાં તો અમે કરી લઈશું, ત્યાં તો અમારી જોબ સિક્યોર કરી લઈશું. સાહેબ 2389 જગ્યાઓ એટલે ખૂબ જ. અને સાહેબ 2016-17 માં આ તલાટી આવી હતી એના પછી બરાબર આવી જ નથી. એટલે સૌથી વધારેમાં વધારે મોટી વેકેન્સી અને એ પણ પહેલા 12મા બેઝ પર હતી, હવે ગ્રેજ્યુએશન બેઝ પર નાખ્યું. ચલો એ કર્યું, એમાં કઈ વાંધો નથી કે ભાઈ છેવાડાનો વિદ્યાર્થી છે અને રોજગારી માટે, પણ એના કર્યા પછી આ લોકો નાયબ મામલતદાર જેવો સિલેબસ રાખે છે એ અને સાહેબ તમે નોટિફિકેશન વાંચશો ને તો એના અંદર ખુલીને આ લોકોએ બરાબર કીધું પણ નથી કે એક્ઝામ સીબીઆરટી બેઝ લેશે કે ઓએમઆર બેઝ લેશે, એ પણ ક્વેશ્ચન માર્ક છે સાહેબ. બરાબર આ છે ને અલગ અલગ જિલ્લાઓમાં. એટલે હું શું કહેવા માંગુ છું સાહેબ, સમજો કે વિદ્યાર્થીઓને તમારે પરીક્ષામાં વધુ ભાગ લે એવા ભાગ લેતા કરવા છે. તમારે એવું કહી દઉં છું કે ભાઈ તમે આવશો જ નહીં, ભરશો જ નહીં એક્ઝામનો ફોર્મ જ ના ભરો ભાઈ, સિલેબસ જ એવો તૈયાર કરી દો છોકરો જોઈને જ જતો રહે મારે નહીં કરવી તૈયારી. આવું ના ચાલે. 2 મિનિટ દોસ્તો, સાહેબ 2 મિનિટ કોઈક વિદ્યાર્થીઓના સવાલ હોય તો. સાહેબ અમને ન્યાય અપાવો. હા, એટલે જ અમે તમારા પ્રશ્નને જ વાચા આપી રહ્યા છે દોસ્તો. મેન્સ લાયા. ઓકે, હા એ જ ને. હવે તમે સમજો કે જે તલાટી અત્યાર સુધી સીધું એવું કહેવાતું હતું કે વન શોટ એક્ઝામ રહી છે, ભાઈ એક જ પેપર હોય ને તમારું સિલેક્શન થઈ ગયું, મેરિટમાં આવી ગયા એટલે પાસ. હવે એમાં પ્રિલિમ લાયા, મેન્સ લાયા. ઉલટાના તમે જેટલા ચરણ વધારો છો એટલું તમે તમારી માટે અઘરું કરી રહ્યા છો. કેમ કે તમને ખબર છે કે દરેક ચરણ ઉપર છબરડા થવાની કેટલી સંભાવનાઓ રહે છે, જે સીસી ની અંદર પણ આપણે બધાએ જોયું છે. ઠીક છે. એટલે યસ સર આજે નોટિફિકેશન આવી ને સાહેબ આના અંદર થોડું આપણે 2 મિનિટ સાહેબ 2 મિનિટ હમણાં સવાલો થોડાક જોઈ લઈએ આપણે. અરે સર
પૂછતા તો નહીં તો કરવા શું અમારે? અરે સર ક્યાં વસવી એ તો પૂછતા તો નથી, અમારે કરવું શું? યસ હે સર, આજ સિલેબસમાં તૈયારી કરી હોત તો મામલતદાર બની જાત. યસ કેટલું આ અઘરું અહીંયા આગળ કરી રહ્યા છે, ખબર નહીં હવે શું ચાલી રહ્યું છે આ બધાના મગજની અંદર. કેમ કે વિદ્યાર્થીઓના લેવલ એકચ્યુઅલીમાં મને એવું લાગે છે કે આ પેલું ઘણીવાર શું થતું કે રાજા છે ને રાજમહેલમાં બેઠો બેઠો બધું વિચારતો હોય, બધું સરસ જ ચાલે છે, પણ રાજાએ પ્રજાની વચ્ચે ઉતરવું પડે કે પ્રજાની શું હાલત છે. એક ફેકલ્ટીઓ તરીકે અમે વિદ્યાર્થીઓની વચ્ચે રહેતા હોઈએ છીએ. આ ગાંધીનગરમાં અહીંયા નીચે સરગાસણ ચોકડીએ ઉતરે એટલે બીજા 50 વિદ્યાર્થીઓને અમે મળતા હોઈએ છીએ, તો અમને ખબર હોય કે દરેક વિદ્યાર્થી અલગ અલગ એરિયામાંથી આવતો હોય, એની જોડે એના સમયે તૈયારી કરવાના અલગ અલગ સંસાધનો હતા, એટલે એની પરિસ્થિતિ અલગ છે. અને બધાની પરિસ્થિતિને ન્યાય આપે કંઈક એવો સિલેબસ તૈયાર કરવાનો હોય જે પહેલા હતો, એવું નથી પહેલા નહોતો, પણ અત્યારે ખબર નહીં જે ચાલી રહ્યું છે. મામલતદાર જેવો પગાર આપવો જોઈએ. હા 100% આટલો અઘરો સિલેબસ આપો તો 26,000 રૂપિયા શું કામ પગાર આપો? આપો ને 50,000 પગાર તો મિનિમમ આપો. 26,000 માં તો હું કહું નોકરી ના કરાય ખરેખર. આટલો ઓછો પગાર, 26,000 રૂપિયા પગાર. સાહેબ, આ જ ગૌણ સેવાની જે ટેકનિકલ એક્ઝામ છે એમાં વન સિંગલ એક્ઝામ છે અને એનો પગાર 49,000 અને 26,000 પગારમાં આ લોકોને પ્રી લેવી છે. એ પણ સીસી ગ્રુપની જે મેઇન્સ છે એ આ પ્રી છે અને સીસી ગ્રુપનું જે બરાબર એ ગ્રુપ છે એનું મેઇન્સ છે. બોલો હવે 26,000 રૂપિયા પગારમાં આટલું બધું તૂટાવાનું તમારે, અને પાછું ગામડે ક્યાંક જવાનું, દૂર નોકરી કરવાનું. ગામડાનો ત્યાંનો લોકલ વિદ્યાર્થીઓ ચલો એને વાંધો નહીં, પણ કોઈ છોકરો ઘણા એવા હશે કે જે શહેરમાં હોય ને તલાટીની એક્ઝામ પાસ કરે ને દૂર ક્યાંક ગામડામાં પોસ્ટિંગ મળે, હવે એને 26,000 માં છે કે આટલું બધું તૂટાવાનું. હવે કોઈ એવું ના કહેતા કે સાહેબ એ તો અમારે ઉપરની મલાઈ ખાવા મળે ના અંતે. ના, ઘણાના મગજમાં આવી અપેક્ષાઓ હોય, ભાઈ એવું કોઈ દિવસ જીવનમાં કરવું નહીં. આજકાલ બધાના એવા કાંડે બહુ આવે છે. હે એટલે એવું તમે વિચારતા હોય કે આવું બધું મળી જશે, તો એવું દરેક જગ્યાએ હોતું નથી પાછું. હે તો 26,000 માટે આટલો બધો હાર્ડ સિલેબસ, ઠીક છે. અને 26,000 ની છોકરો ક્યારે નોકરી લેવાનું વિચારતો હોય ખબર છે? કે જ્યારે એને એવું દેખાતું હોય કે માર્કેટમાં મારી જોડે સંસાધનો એવા ઉપલબ્ધ નથી કે હું કોઈ મારું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી શકું, મારી જોડે એવા સંસાધનો નથી કે હું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકું, મારા પિતાની પેઢી નથી, તો એને વિચાર્યું હોય કે ચલો મારી જોડે આ બધી વસ્તુ નથી તો એક ગવર્મેન્ટ નોકરી તો છે, ચલો એક 25,000 રૂપિયાનો મને પગાર તો મળી જશે. હવે વિદ્યાર્થી આવું સપનું લઈને એટલીસ્ટ માર્કેટમાં ફરતો હોય, પછી તમે આવો સિલેબસ કરીને તમે એના મહેનત ઉપર ને તમે એના સપના ઉપર પાણી ફેરવી દો, આ તો એના જેવું થઈ રહ્યું છે. હે ઠીક છે, કઈ વાંધો નહીં. હવે જે છે અમે વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હતો એને વાચા આપી છે, ને અત્યારે ફરીથી જે પણ અધિકારી શ્રીઓ ક્યારેક આ સાંભળે વિડીયો, તો હું કહેવા માંગુ છું સાહેબ કે પ્લીઝ આ સિલેબસને લઈને એકવાર વિચારજો. આગળ નોટિફિકેશન ને લઈને બહુ જ ચર્ચા કરવાની છે, પણ એ ચર્ચા મિશ્રા સર કરશે, કેમ કે મારે શું છે અત્યારે લેક્ચર છે STI ની મેન્સની બેચની અંદર સાહેબ, એટલે મારે ભાગવું પડે એમ છે, એટલે હું તમને અટકાવતો હતો કે સાહેબ તમે 2 મિનિટ હું અમને કહી દો. તો હવે આગળનું મિશ્રા સર કન્ટિન્યુ કરશે. મિશ્રા સર પ્લીઝ કન્ટિન્યુ સર.